શ્રી ડોક્ટર રમેશ સાવલિયાને પણ વિનંતી કરીશ, આપ પણ આગળ આવો. શ્રી મેહુલભાઈ જોબનપુત્રને હું વિનંતી કરીશ કે આપ પણ દીપ પ્રગટી માટે આગળ આવો. હું વિનંતી કરીશ આજના આ ત્રીજા નોરતાએ ખુલ્લું મૂકવા માટે અને તેમજ આજના પ્રસંગને અનુરૂપ ડોક્ટર અનુરત સાવલિયા સાહેબને વિનંતી કરીશ કે આપ આપની સ્પીચ આપશો. લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ સરગમ નવરાત્રિ મહોત્સવની અંદર આજે ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાની આરાધના કરતા અને આ ભવ્ય આયોજનની અંદર સર્વે દાતા મહેમાનશ્રીઓ અને ખાસ કરીને આદ્યાશક્તિનો આ પર્વ ઉજવી રહ્યો ત્યારે વિશેષ નારી શક્તિના સન્માન રૂપે બહેનો તથા ભાઈઓ, સૌપ્રથમ તો આજના આધુનિક યુગની અંદર આ ટ્રસ્ટ દ્વારા આપણી જે સંસ્કૃતિનો વારસો જળવાઈ રહ્યો છે, જે અર્વાચીન ગરબીનું આયોજન થઈ રહ્યું છે, આટલી દીકરીઓ એક ઉત્કૃષ્ટ કક્ષાનું પરફોર્મન્સ આપની વચ્ચે કરે છે અને એની પાછળ લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ વિશેષ રીતે જહેમત ઉછાવી અને આપણો આ વારસો જાળવી રાખવા બદલ એમનો હું આભાર વ્યક્ત કરું છું અને એમની ટીમને પ્રોત્સાહિત કરું છું કે નહીં, ખરેખર આ એક સરાહનીય કાર્ય છે. આ ટ્રસ્ટની તમામ વ્યક્તિઓ નિસ્વાર્થ ભાવે અલગ અલગ ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન આપી રહી છે અને એના સેવા કાર્યોની અંદર વર્ષોથી હું સાક્ષી રહ્યો છું. છેલ્લા કદાચ 10 વર્ષથી મને આવવાનો મોકો મળે છે. અહીંયા રાજકોટથી વિશેષ અહીંયા આવતો હોઉં છું અને એક આંખના સર્જન તરીકે, ડૉક્ટર તરીકે નહીં પણ એક સામાજિક આગેવાન તરીકે અલગ અલગ સંસ્થાઓની અંદર અલગ અલગ કાર્યક્રમો કે ગરબી મંડળના આયોજનમાં જવાનું થતું હોય, પણ આ એક વિશેષ પ્રકારનું આયોજન છે, અદકેરું આયોજન છે જે મને હર વખત અહીંયા ખેંચી લાવે છે. અને અંતમાં આ દાતાઓનો પણ બધાનો ખૂબ આભાર માનવો પડે કે આવા આયોજનની અંદર પોતાનું તન મન નહીં પણ ધનથી પણ વિશેષ રીતે આ ટીમને પ્રેરક બળ પૂરું પાડે છે. અને જામનગરના લોકો આને આ લાવો અને આવડી સુવિધા, આ ખાલી નવરાત્રિનું આયોજન નહીં પણ આજના યુગને અનુરૂપ આખું આયોજન છે. કોર્પોરેટ ટચ જેને કહેવાય કે આજના સમયને અનુરૂપ બધા જ પ્રકારની સુવિધા આ આયોજનમાં વિશેષ રીતે જોવા મળે છે. અને વિશેષમાં આ આદ્યાશક્તિના પર્વની અંદર માં જગદંબાને આપણે પ્રાર્થના કરીએ કે આ ટીમ સતત આવું કાર્ય કરતી રહે અને એનો પરિવાર આ કાર્યમાં વિશેષ રીતે જોડાયેલો રહે. મા શક્તિ એને બધી જ રીતે શક્તિ પૂરી પાડે. અને અંતમાં એક વિશેષ મેસેજ તરીકે કે ભોજલરામ બાપાના અમુક જે ચાપખાઓ છે, વક્તવ્યો છે, એમાંથી એક વક્તવ્ય મને ગમ્યું છે કે માણસની અંદર દેવ અને દાનત્વ બેય રહેલું હોય છે. તો આજે મા ચંદ્રઘંટાના ચરણોમાં વંદન કરી ને આપણા સૌની અંદર જે દાનત્વ છે એ નાશ પામે અને દેવત્ય દ્વારા આપણે આ મહા આરાધનાની ભક્તિ કરીએ અને આપણા સર્વે કોઈનું જીવન મંગલમય રહે. અસ્તુ. જય માતા.